વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હાલમાં આપેલી જાણકારી કહ્યું છે કે ભારતમાં જાન્યુઆરી 2022ના જૂન 2024 વચ્ચેમાં એમ્પ્રોમાં પહેલા મેક્સીપોક્સ છે, જે સાથે પણ સૂચના મળી રહી છે. આ એક્સપર્ટ માહિતી મિનિસ્ટ્રી રિપોર્ટમાં જણાવ્યું કે મળ્યું છે કે 2024ના 23 દેશોમાં એમ્પોક્સ 937 નવા કેસ સામે આવ્યા છે, તેમાં 4.5 દર્શાવ્યા. રિપોર્ટ અનુસારમાં 567 કેસ પણ નોંધી આવ્યા છે અને 2022ની આ જૂનમાં અમેરિકા બાદમાં દક્ષિણ પૂર્વ એશિયામાં ક્ષેત્ર. વુહાને કહ્યું કે પૂર્વ મધ્યમાં ક્ષેત્ર. જૂન 2024ના કેસોમાં રિપોર્ટ નથી આવ્યું કે દક્ષિણ પૂર્વ એશિયામાં ક્ષેત્રમાં થાઇલેન્ડમાં સૌથી વધારે પોઝિટિવ કેસો. સૂચના આપી છે કે ઇન્ડોનેશિયામાં 28, ભારતમાં 27, શ્રીલંકામાં 4 અને નેપાળમાં 1 આ એમ્પોક્સમાં 10માંથી સૌથી વધારે મોત કેસ નોંધાયા છે, જેના કારણે ભારતનું સ્થાન છે કે 1માં મોતના કેસ નહીં છે. એમ્પોક્સમાં રોગ લક્ષણોમાં ઘણી વાર રોગોનો જેવા કે મસૂર, તાવ અને દુખાવો થવો, સોજા, લસિકા ગોઠવો અને રોગો બાદમાં તે મોક્ષોપજી ફોલ્લીઓ અને આ સંક્રમિતની આ વ્યક્તિની આસપાસ માસ્કમાં આવેલા આ સંપર્કમાં ધોવાનું. મેક્સીપોક્સ સંક્રમિત દર્દીઓ શારીરિક સંબંધ ન રાખવો જોઈએ. મેક્સીપોક્સ દર્દીઓના સંપર્કમાં આવેલા કોઈપણ વ્યક્તિ સાથે તમારા ટુવાલમાં શેર કરશો નહીં. સંપર્કમાં વ્યક્તિ કપડાં અલગ રાખો. તમારા કપડાં ધોવા નહીં અને સાથે ધોવા નહીં અને લક્ષણમાં કોઈપણ જાહેર કાર્યક્રમ અથવા મીટિંગ જણાવવું નહીં. આ લોકોના ખોટી અને દર્દીઓનો મેક્સ્યુ શેર કરશો નહીં.